રાધનપુર રોડની માટીનું પુરાણ થરાદથી થતું હશે? રાધનપુર નગરપાલિકા દ્વારા તાજેતરમાં સેવા સદન તરફ નવીન રોડનું કામ કરવામાં આવી રહ્યું છે. તે એજન્સી દ્વારા તાજેતરમાં મોટા પ્રમાણમાં પુરાણ કરાયું છે. આમ તો રાધનપુરમાં કેટલાય કામો થઈ ગયા. ટેન્ડરમાં માટી પુરાણ સાથે જોગવાઈ હોય છતાં પણ એજન્સી સરકાર સાથે છેતરપિંડી કરી રોયલ્ટી ચોરી કરતા હોય છે. આવો અગાઉ બનાવ બની ચૂક્યો છે. રાધનપુર સેવા સદન મામલતદાર કચેરી તરફ નવીન રોડનું કામ ચાલુ છે, જેમાં અઢળક માટી પુરાણ કરવામાં આવી છે. એજન્સીના માણસને પૂછતા આ પુરાણ થરાના કોઈ સર્વે નંબરમાંથી માટી ખોદી ચાલુ રોડમાં કરાવ્યું હોવાનું જણાવ્યું છે. ત્યારે શંકા જોવા મળી રહી છે કે શું પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં રોડ કામમાં રાધનપુર તાલુકાના કોઈ જગ્યાએ માટી નહીં હોય? સવાલો એ પણ છે કે બનાસકાંઠાના થરાથી ઘણા અંતરથી કેમ માટી લાવવામાં આવતી હશે, કે પછી માત્ર એજન્સીનો માણસ થરાનું રટણ કરી રાધનપુરના કોઈ સર્વે નંબરમાંથી ખનન ખોદી નાખતા હશે? તેવા અનેક સવાલો વચ્ચે કામ થઈ રહ્યું છે. ત્યારે સરકાર રીતને ધ્યાને લઈ માટી ક્યાંથી લાવવામાં આવી તેની તપાસ ખાણ ખનીજ વિભાગ કરે તેવા સવાલો ઉપસ્થિત થયા છે. ચીફ ઓફિસરનું કહેવું છે કે ટેન્ડરમાં માટી પુરાણ એજન્સી પર રાખવામાં આવેલ છે. હાલ રસ્તાનું કામ ચાલુ છે, પરંતુ છેલ્લે જ્યારે રોયલ્ટી પાવતીઓ જમા કરાવશે ત્યારે બિલ ચૂકવણું કરીશું. આમ ટેન્ડરમાં માટી પુરાણની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે થરાદથી માટી ખોદી રાધનપુર શહેરના રસ્તાનું જ્યારે પુરાણ થતું હોય ત્યારે શંકા ઊભી થતી હોય છે, કારણ કે 37 કિલોમીટરથી માટી ખોદી પુરાણ થતું હોય ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા સરકાર રીતને ધ્યાને લઈ તપાસ કરવી જરૂરી બની છે.